ઓકે, હવે આપણે એક નવું પેજ બનાવવાનું છે એમાં. ડેટાબેઝ મને ડેટા સેવ કરવાનું કીધું હતું. મતલબ એ ખબર ના પડી મને શેના શું સેવ કરવાનું શેના માટે કરવાનું. શું કહે છે? ડેટાબેઝ સેવ કરવાનું કીધું ને બધું. હા, આટલી ખબર ના પડી. મતલબ મારામાં જેટલા ઓલા છે HTML ના એના માટે કરવાનું હતું આપણે. આ જે આની અંદર આપણે કોડ લખ્યો ને તેમાં આપણે શું કર્યું, અહીંયા ડેટાબેઝનું કનેક્શન લખ્યું કે આ શું કરશે, આપણું ડેટાબેઝ છે તેને કનેક્ટ કરશે. ક્યારે બી કોઈ પણ વસ્તુને આપણે યુઝ કરવી હોય તો એ પહેલાં એને ચાલુ કરવી પડે, પછી જ એને યુઝ કરી શકીએ. તો જે ફર્સ્ટ લાઇન છે તે એને ચાલુ કરવા માટે છે. પછી એ ચાલુ થયું કે નહીં એના માટેની આ કન્ડિશન છે કે જો નથી ચાલુ થયું તો એની શું એરર છે એ બતાવે, અને ચાલુ થઈ ગયું તો અહીંયા જસ્ટ ખાલી એક મેસેજ જેવું આપે, ગોટ ધ કનેક્શન. ત્યાર પછી આ ઇન્સર્ટની ક્વેરી છે કે જેની મદદથી આપણે ડેટાબેઝમાં ડેટા નવા સ્ટોર કરી શકીએ. તો આ રીતે આપણે ડેટાબેઝમાં ઇન્સર્ટ કરીને ડેટાને પરમેનન્ટલી સ્ટોર કરી લઈએ, અને એ પરમેનન્ટલી સ્ટોર થયા કે નહીં એ આપણે MySQL i_query ની મદદથી એને એક્ઝિક્યુટ કરીએ. ક્વેરીમાં બે પેરામીટર જોઈએ. એક તો જે આપણે કનેક્શન લાવ્યા એ આ જે આપણે કનેક્શન લાવ્યા તેનો વેરિયેબલનું નામ, અને બીજું જે આપણે આ ક્વેરી લખેલી છે એનું નામ. અને ક્વેરીની અંદર જેટલી બી વેલ્યુ નાખેલી છે તે બધી વેલ્યુ આપણને ઉપરથી $_પોસ્ટથી મળેલી છે. એટલે જે યુઝરે ફોર્મમાં ડેટા ભર્યા તે આપણે એક વેરિયેબલમાં સ્ટોર કરી દીધા, અને વેરિયેબલમાં સ્ટોર કરેલા વસ્તુને આપણે ઇન્સર્ટ ક્વેરીથી પરમેનન્ટલી સ્ટોર કરી દીધી. અને જો હવે રિઝલ્ટ સક્સેસફુલ નહીં હશે, એટલે રિઝલ્ટની આગળ નોટ લખ્યું. નોટનો મતલબ એ સક્સેસ નહીં હશે, તો નોટ ઇન્સર્ટેડ એવો મેસેજ આવે ને શું એરર છે એ બતાવે. અધરવાઇઝ ઇન્સર્ટેડ સક્સેસફુલી. અને આપણું હવે કામ પતી ગયું હોય તો આપણે એક ફંક્શન યુઝ કરવાનું, MySQLi_close. બ્રેકેટની અંદર $. MySQLi_close ની અંદર આપણે કનેક્શન પાસ કરવાનું, જેની મદદથી આપણું કામ પતી જાય એટલે આપણે એને લાઈક એક વખત યુઝ થઈ ગયો પછી એને આપણે બંધ કરી દઈએ. એના જેવું આ વર્ક કરે. હવે અત્યાર સુધી આપણે જે જોયું તે ડેટાબેઝમાં ડેટા ઇન્સર્ટ કરવાનું જોયું, પણ જે ડેટા ઇન્સર્ટ થઈ ગયા તે આપણે જોવા હોય તો એના માટેનું અહીંયા એક આપણે પેજ બનાવીએ છીએ. એ પેજ શું કરશે, ટેબલ તો આવડે છે ને તને? ટેબલ ક્રિએટ કરવાનું ને? હા, તો સિમિલર ટેબલ ક્રિએટ કરવા જેવું જ છે. હવે ફોર એક્ઝામ્પલ ડિસ્પ્લે ડેટાબેઝના ડેટા. હવે અહીંયા H1 ટેગની મદદથી આપણે ડિસ્પ્લે કરી દઈએ, ડિસ્પ્લે લિસ્ટ ઓફ રજિસ્ટર યુઝર. H1 ટેગ ઓવર. તો આપણે જસ્ટ અહીંયા શું કર્યું, એક ડિસ્પ્લે મેસેજ કરી દીધો, લિસ્ટ ઓફ રજિસ્ટર યુઝર. પછી હવે હું ખાલી જસ્ટ ટેબલમાં ડમી ડેટા નાખું. આપણે યુઝરનું શું માંગીએ છીએ, તો યુઝરનું આપણે નેમ, લાસ્ટ નેમ, મોબાઈલ નંબર, ઈમેલ, ડેટ ઓફ બર્થ, એડ્રેસ અને જેન્ડર. તો આપણું ટેબલ બી આપણે એ જ રીતે બનાવશું. ટેબલ ટેગ, ઓવર tr ટેગ ઓવર, અને પહેલી રો હોય એટલે એને th માં લખવાની.
જેમ કે ફર્સ્ટ આવશે સિરિયલ નંબર એટલા માટે કે કેટલા રેકોર્ડ છે એ આપણને ખબર પડે. હમ. સેકન્ડ આપણે ટીડીની ફર્સ્ટ હંમેશા હેડિંગ પહેલી કોલમ રો હોય ને તેમાં બધા ટીએચ લેવાના. ટીએચ નો મતલબ હેડિંગ માટે. હેડ માટે હા હેડિંગ માટે. હા. ઓકે, તો આપણી બની ગઈ હેડિંગ રો. હવે જોઈ લઈએ આ કેવી દેખાય છે. અહીંયા આપણે ટેબલની અંદર લઈ લઈએ width equals to 100% અને border equals to 1. અંદર લેવા ધીરું થોડું આ કનેક્શનને લીધે મારે ધીરું ચાલે છે. હા મારે વાઈફાઈ નહીં શું કે? વાઈફાઈ નથી ને એટલે હા એ તો વાંધો નહીં. ઓકે, હવે જેમ ચાલુ કરી દઈએ. પ્રોજેક્ટનું નામ શું છે? ડીબી એક્ઝામ્પલ ને? હા ટીવી એક્ઝામ્પલ અહીંયા ડીબી એક્ઝામ્પલ લખી દેવાનું અને એમાં આપણે ડિસ્પ્લે ડેટા લિસ્ટ. તો અત્યારે આપણે ખાલી જસ્ટ ડિસ્પ્લે ડેટા લિસ્ટ બનાવ્યો. બોર્ડરના સ્પેલિંગમાં લગભગ એ નહીં આવે. સ્ટાર્ટ મેનુ વાળું. હેલો તેજ. હા, હવે કરવાનું એકચ્યુઅલી અનિકેતના એની ડેસ્ક પર છે. તો હવે ખાલી હું જોઈ લઉં એની ડેસ્ક દેખાતું છે કે નહીં, મને ખાલી તું કહેજે. દેખાય અનિકેતનું એની ડેસ્ક? ક્લિયર? હજુ દેખાતું છે? ફૂલ વિઝિબલ છે. ઓકે ડન. ચાલો, તો અત્યારે અનિકેતને મેં ખાલી એક ટેબલ ડ્રો કરાવ્યું અને ટેબલની અંદર જે કાલે આપણે રજિસ્ટ્રેશન ફોર્મની ફિલ્ડો લીધેલી હતી એ બધી ટીઆર ટેગની અંદર લીધી છે. ભાઈ હા. આપણે તમે આનું રેકોર્ડિંગ કરો છો ને? હા કરું છું. પણ એમાં ઓડિયો નહીં જતો? કેમાં? હા, તમે રેકોર્ડિંગ કરો છો એમાં ઓડિયો નહીં જાય? મેં કર્યું છે સેટિંગ, કેમાં જશે? અચ્છા,
અચ્છા. હા, એક વખત તો ટેસ્ટ કર્યું છે. 99% બધું જશે. ઓકે. ચાલો નેક્સ્ટ. હવે અહીંયા ખાલી બોર્ડરના સ્પેલિંગમાં એ કાઢી દઈએ. તો આ રીતની અનેક બોર્ડર આવી જશે. લિસ્ટ ઓફ રજિસ્ટર યુઝર છે એને સેન્ટરમાં લાવવા હોય તો આપણે H1 ટેગની અંદર સ્ટાઇલ ઓકે. તો અહીંયા ટેક્સ્ટ સેન્ટરમાં આવી ગયા. અત્યારે આપણને લિસ્ટ ઓફ ડેટા દેખાતા નથી કેમ કે આપણે ડેટાબેઝનું કનેક્શન હજુ યુઝ નથી કર્યું. તો સિમ્પલી ડેટાબેઝનું કનેક્શન યુઝ કરવા પહેલાં એક આપણે સેમ્પલ ડેટા આપણી રીતે નાખી દઈએ એટલે ડેટાબેઝના કનેક્શનમાં આપણને થોડી ઇઝીનેસ પડે કે કઈ રીતે ડેટાને ડિસ્પ્લે કરવાના છે. તો અહીંયા હું એક મારો પોતાનો ટેમ્પરરી ડેટા નાખી દઉં. અત્યારે કોપી કરી દો અને જ્યાં બી અહીંયા TH ટેગ છે ત્યાં TD ટેગ યુઝ કરી દો. PhD હા હા ઉપર ટીક છે ખાલી હા એ પછી First name. હા એ કરી દે ને એવું હોય તો તારી જ રીતે. મારે આ કનેક્શન થોડું સ્લો થાય છે ને એટલે બધાને ટીડી કરી દે. હવે સિરિયલ નંબર છે ત્યાં 1, નેમ છે ફર્સ્ટ નેમ, ત્યાં એક ડમી નેમ લખી દે. અત્યારે એક આપણે ડમી ડેટા રેડી કરી દીધા. બ્રાઉઝર પર ચેક કરીએ. તો આ રીતે એક ડેટા થઈ ગયો. હવે જેટલા બી યુઝર રજિસ્ટર થઈને આવે તે બધાના લિસ્ટ ઓફ ડેટા આપણને આ રીતે જોવા છે. તો એના માટે થઈને જે આપણે સેમ્પલ ડેટા કર્યો ત્યાં જ આપણે PHPનો કોડ યુઝ કરશું જેની મદદથી આપણે સીધા એ જ ડેટાને ફોર લૂપમાં ફેરવી શકીએ. અહીંયા આપણે PHPનો કોડ લઈશું. PHPનો કોડ લખવો હોય તો
લેસ ધેન ક્વેશ્ચન માર્ક PHP ક્વેશ્ચન માર્ક ગ્રેટર ધેનની અંદર લખવાનો. તો ફરીથી આપણે કનેક્શન વાળો કોડ લખવાનો છે. અત્યારે ફરીથી એકવાર મોઢે લખાવું કે જેથી કરીને તમને યાદ રહી જાય. પહેલા આવે લોકલ હોસ્ટ અને એમાં કોલન કરીને 8080 લખવું 80 લખવું હોય તો 3306 લખવું હોય તો પણ ચાલે. પછી યુઝર નેમ રૂટ, પાસવર્ડ બ્લેન્ક અને DB એક્ઝામ્પલ આપણા ડેટાબેઝનું નામ જોઈ લઈએ. એ જ નામ છે. યસ, DB એક્ઝામ્પલ જ છે. સેમિકોલન. હવે ઇફ not $_connect બંધ થઈ ગયું છે. હા. એક મિનિટ બંધ. echo DB not connected yet. ઓકે. અને એરર શું આવી એ જોવી હોય તો MySQLi_error બ્રેકેટની અંદર $_connect. આની મદદથી જો એરર આવી હશે તો કઈ એરર છે કનેક્શનમાં તે ડિટેલમાં આપણને કહેશે. હવે મારે ડેટાને લાવવા છે. હરેક ડેટા જે બી છે ડિસ્પ્લે એ બધા ડેટાને ડિસ્પ્લે કરવા છે. તો એના માટે થઈને મારી ક્વેરી શું બનશે? સિલેક્ટની ક્વેરી. સિલેક્ટ ક્વેરી અને એ ક્વેરી આપણે લેવી હોય તો આપણે જેમ પાડું ખોલજે ને. DB એક્ઝામ્પલમાં રજિસ્ટ્રેશન. યસ. એની આખી સિલેક્ટની ક્વેરી છે તે આપણે કોપી કરી દેવાની કે જેથી આપણને ક્વેરીનું ટેન્શન નહીં. અને અહીંયા આપણું DB લિસ્ટ છે ત્યાં પેસ્ટ કરી દેવાની. હવે આ ક્વેરી આપણને શું આપશે? રિઝલ્ટ આપશે. MySQLi_query. પહેલું આપણે કનેક્શન પાસ કરવાનું અને પછી આપણી સિલેક્ટની ક્વેરી. if not result then આ રીતનું સેમ મેસેજ ખાલી ડેટાબેઝ select query is not executed yet. ડેટાબેઝ ની સિલેક્ટ ક્વેરી હવે મને એક્ઝિક્યુટ સ્ક્રીન નથી દેખાઈ રહી. શું દેખાય છે તને? મને આપણે PS જ દેખાય છે. બોરે હવે હા, થઈ ગઈ અપડેટ થઈ ગઈ. ઓકે. ફૂલ સ્ક્રીન દેખાય છે? હવે સ્ક્રીન દેખાય છે ને? હા, દેખાય. ઓકે. તો આ રીતે આપણે શું કર્યું? સિલેક્ટ ક્વેરીને MySQLi માં પાસ કરી અને એની સાથે કનેક્શન પાસ કર્યો અને $_result નોટ નલ આવે તો આપણને આ ઇકોમાં મેસેજ બતાડે. અનિકેત, હેલો.
અને ફોન આવે સોરી. હા, એને લીધે નેટ તારું બંધ થઈ ગયું. ઓકે, ચાલો થયું. હવે રિઝલ્ટ નોટ ન લાવે તો આ એરર આવે. જો રિઝલ્ટ આવ્યો એનો મતલબ એ રિઝલ્ટમાં એક અથવા એક કરતાં વધારે રો હશે એવું આપણે માનીને ચાલવું પડે. એને હેન્ડલ કરવા માટે થઈને આપણે MySQLi અંડરસ્કોર ફેચ અંડરસ્કોર રો અને બ્રેકેટની અંદર મારું જે રિઝલ્ટ છે તે આનો મતલબ શું થશે તે જ અનિકેત કે મારા રિઝલ્ટમાં મને જેટલી બી રો મળી હશે તે 1 બાય 1 while લૂપમાં આવશે અને એક્ઝિક્યુટ થશે. તો હવે શું કરું, લૂપને હું ત્યાં સુધી ફેરવું ત્યાં સુધી મને મારા ડેટા મળે. અત્યારે ખાલી જસ્ટ આટલું લખીને સેવ કરી દઉં તો શું કરે, એકનો એક જ મેસેજ n નંબર ઓફ ટાઈમ જેટલા બી આપણા ડેટાબેઝમાં ડેટા હશે એટલી વખત આજનો આ જ મેસેજ આપણને બતાડશે. એની મદદથી આપણને ખબર પડી જાય કે જે આપણું ડેટાબેઝમાં ઓપરેશન કરાવેલું તે થતું છે પણ હજુ ડેટા રિફ્લેક્ટ નહીં થશે. તો અહીંયા જુઓ તો 2 વખત એકનો એક જ ડેટા તમને મળ્યો પણ રિપીટેડ જ વેલ્યુ મળી. કેમ તે જ આપણને એવી ડેટા મળ્યા કહી શકે તું? એકનો એક જ ડેટા આપણો 2 વખત કેમ રિપીટ થયો? તે while લૂપમાં છે. વાઇલ લૂપમાં છે, રાઈટ. અને એને એકચ્યુઅલ ડેટા હજુ આપણે આપ્યા નથી. યસ. અત્યારે તો ખાલી આપણે એકના એક જ ડેટા રિપીટ કરાવ્યા. એટલે હવે એકચ્યુઅલ ડેટા સ્ક્રીનમાં મારી પેલી લેગ મારે છે. શું આવે છે? અત્યારના આપણે તમે જે ડેટાબેઝ એન્ટર કર્યો ને પેલો ભવ્ય શાહ હા. પછી બીજો નંબર એ હા. આવી રહ્યો છે અને એ અને આની પહેલા જે સ્ક્રીન હતી ને એની બેની વચ્ચે બ્રેક થઈ રહ્યો છે. હજુ એવું જ છે? સ્ક્રીન હજુ એવી જ છે? હા. હવે ના હજી એ જ છે. એક વખત ફરી શેર કરું. હવે તે જ એક મિનિટ આવે છે. હા આવી ગઈ. તો હવે હું જ્યાં બી સ્ટેટિક વેલ્યુ હોય ત્યાં હું આવી રીતે PHP વાળું એડ કરી દઈશ અને ઇકો ડોલર રો બ્રેકેટની અંદર એની ઇન્ડેક્સ વેલ્યુ પાસ કરીશ. આઈડીની ઇન્ડેક્સ વેલ્યુ 0 હશે, નેમની ઇન્ડેક્સ વેલ્યુ 1 હશે, લાસ્ટ નેમની ઇન્ડેક્સ વેલ્યુ 2 હશે, ઝીરો 1 2 આ બધાની બદલે 3 4 5 6 એવી રીતે લખવાનું છે. અનિકેત હા બધું.
ઓકે, સેવ કરી દે. એમની યસ, બ્રાઉઝર પર લઈ લે. રિફ્રેશ કર. રિફ્રેશ કર્યું. અહીંયા જોઈએ તો આપણને અલગ અલગ ટાઈપની વેલ્યુઝ જોવા મળે છે. હવે આમાં થયું એવું છે કે મોબાઈલ નંબર છે એ બરાબર છે, ઈમેલ અને પછીથી સિક્વન્સ ખોરવાઈ ગયેલી છે. તો એમાં આપણે શું કરવાનું છે, મોબાઈલ નંબર પછીમાં ઈમેલની બદલે અધર કોન્ટેક્ટ નંબર છે એ આવ્યો છે, એડ્રેસ બી બરાબર છે અને જેન્ડરની બદલે ડેટ ઓફ બર્થ આવી છે, એટલે ડેટ ઓફ બર્થને બી સ્કીપ કરવી પડશે. એટલે હવે આપણે વેલ્યુમાં જે ચેન્જ આવશે તે આ રીતનું આવશે. હવે રિફ્રેશ કરીએ તો આપણને જોઈતી વેલ્યુઝ મળી ગઈ. હવે નવો યુઝર પાછું રજીસ્ટ્રેશન કરશે. હવે આપણે રજીસ્ટ્રેશન પેજ પર જઈએ. રજીસ્ટ્રેશન પેજ પર ક્લિક કરીને અનિકેત એક રજીસ્ટ્રેશન કરી દે તારા નામનો. સબમિટ કરી દે. સબમિટ થઈ ગયું સક્સેસફુલી. અનિકેતની એન્ટ્રી આવી ગઈ. હા, મને તો છે. તો હવે આપણે રજીસ્ટ્રેશન પેજમાં જ આપણે એક એવી લિંક આપી દઈએ રજીસ્ટ્રેશનમાં બી અને પેલામાં બી કે કેટલા યુઝર રજીસ્ટર થયા છે એ જોઈ શકે. એની હાઇપર લિંક આપણે એડ કરી દઈએ કે જેની મદદથી આપણે જેવું રજીસ્ટ્રેશન થાય અથવા તો એવું કરીએ કે રજીસ્ટ્રેશન સક્સેસફુલ થાય ને એટલે ઓટોમેટિકલી રીડાયરેક્ટ થઈ જાય ડિસ્પ્લે યુઝરમાં, અને રજીસ્ટ્રેશન પરથી બી એમણે ડાયરેક્ટ જોવું હોય તો એ જોઈ શકે કે કેટલા યુઝર રજીસ્ટર થઈ ગયેલા છે. તો એના માટે આપણે એ ટેગનો યુઝ કરશું. શું થયું આને? વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ કેમ નથી ખોલતો? આપણે તમારું પેલું વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ નથી ખુલતું. હા, ખોલ્યું હવે. ખુલ્યું. એ અનિકેત ફોન ચાલે છે તારે કોઈ? ના, મારે ફોન નથી ચાલતો. હા, ધીરું ચાલતું થઈ ગયું એટલે ઓકે. ચાલ, હવે આપણે ડિસ્પ્લે પેજ પર છે ને જેવું રજીસ્ટ્રેશન સક્સેસફુલ થાય ને એટલે એને ડિસ્પ્લે ડેટા લિસ્ટ ડોટ પીએચપી પર જવા દઈએ. હેડર ફંક્શન એના માટે આપણું કામ કરશે. હેડરની અંદર લોકેશન કરીને કોલન કરશું અને જે લોકેશન આપણે જવા દેવી છે એ લોકેશન જ ખાલી લખીએ. તે ઓટોમેટિકલી
જેવા ડેટા ઇન્સર્ટ થશે તેવું સીધું એ લોકેશન પર રીડાયરેક્ટ કરી દેશે. જેવું સક્સેસ થયું તે આપણને રીડાયરેક્ટ કરી દેશે ડિસ્પ્લે ડેટા લિસ્ટ કે જેની અંદર લિસ્ટ ઓફ ડેટા છે. અને આપણે હવે રજિસ્ટ્રેશન પરથી બી જવું હોય તો રજિસ્ટ્રેશનમાં નીચે હાઇપર લિંક આપી દઈએ એ ટેગની મદદથી કે ડિસ્પ્લે ડેટા લિસ્ટ પર જઈ શકે. ચાલ અનિકેત રજિસ્ટ્રેશન વાળા પેજ પર જતો રહે બ્રાઉઝર પર. બેક જતો રહે. આમાં ને ત્રીજા ટેબ પર બેક જતો રહે. યસ રિફ્રેશ કર. રિફ્રેશ કર. તો અહીંયા ડિસ્પ્લે લિસ્ટ ઓફ યુઝર્સ જોવા મળશે, એના પર ક્લિક કર. ક્લિક કર્યું અનિકેત? શું ચાલે? અમારામાં નથી દેખાતું. ઓકે, તો આવી રીતે આપણને લિસ્ટ ઓફ યુઝર દેખાશે. હવે બેક કર. બ્રાઉઝર પર બેક કરજે. હવે તેજનું રજિસ્ટ્રેશન કરી લે. તેજ સા કોઈ બી નંબર ને એ બધું નાખી દે. રજિસ્ટ્રેશનમાં નવું તેજનું રજિસ્ટ્રેશન કરી દે અને કઈ બી બાકીની ઇન્ફોર્મેશનમાં ભરી દે. હા, સબમિટ કર્યું? અમને હજુ નથી આવ્યું. ઓકે, આવી ગયું. તો આવી રીતે ડેટા જેવા સ્ટોર કરશું તેવા ડેટાબેઝમાં પરમેનન્ટ ડેટા સ્ટોર થઈ જશે. હવે આજે આપણે એક વસ્તુ કરવાની છે આના સિવાયની, ડેટાને ડિલીટ કરવાની. અને આવતીકાલે પેલો આવી જાય એટલે ડેટાને એડિટ કરતા શીખશું. આપણને આ 4 વસ્તુ આવડી ગઈ તો આપણે આપણા પ્રોજેક્ટ બનાવવા માટે સક્ષમ થઈ જઈશું. તો હવે અત્યારે એક ત્રીજી વસ્તુ ડિલીટ કરવા વાળી જોઈએ કે જેની અંદર આપણે આ જે લિસ્ટ ઓફ યુઝર્સ છે એમાંથી જે બી યુઝરને ડિલીટ કરવો હોય પરમેનન્ટલી તો એને એક્શનમાં ડિલીટ બટન પર ક્લિક કરીએ એટલે ઓટોમેટિકલી ડિલીટ થઈ જવો જોઈએ. તો સેમ જેવી રીતે ડેટાને ઇન્સર્ટ કર્યા એ જ રીતે પણ થોડા ક્વેરીમાં ચેન્જ કરીને આપણે ડેટાને ડિલીટ કરી શકીએ. તો એના માટે થઈને આપણે ચોથા નંબરની ટેબ પર આવી જઈએ જેમાં MySQLમાં ઓલરેડી છે લોકલ હોસ્ટ. હવે આમાં કોઈ બ્રાઉઝર પર ક્લિક કરું
અનિકેત, અવાજ કપાય છે. હલો અનિકેત, અવાજ કપાય છે. એનો કે મારો? અનિકેતનો અવાજ કપાય છે. અનિકેત, પેલું બ્રાઉઝર 4 ડેટા આવ્યા તારામાં? હા, અમને નથી આવ્યા હજુ. વાંધો નહીં, હવે આવી ગયા. ડિલીટ પર જેવું ક્લિક કરવા જાઉં તો અહીંયાથી મને ક્વેરી મોકલે છે. મારે ડિલીટ નથી કરવું, મારે ખાલી આ ક્વેરી લઈ લેવી છે. અને કેન્સલ કરી દો. ઓકે, હવે મારા પેલામાં આવી જાઉં. ક્યાં જતા રહ્યા? કેન્સલ કરી દે. વિઝ્યુઅલ સ્ટુડિયો કોડમાં આવી જા. ખુલી ગયું. હા, ડીબી એક્ઝામ્પલમાં એક નવી ફાઇલ બનાવવાની છે, ડિલીટ યુઝર કરીને, સોરી ડિલીટ રજિસ્ટ્રેશન. ઓકે, હવે સ્પીડ આવી. જે મેં ડિલીટની ક્વેરી કોપી કરેલી હતી તે અહીંયા પેસ્ટ કરી દઉં. એ પહેલાં મારે કનેક્શન કરવું પડશે. હવે કનેક્શન માટે થઈને હવે મેં જે ઇન્સર્ટની ક્વેરી હતી તે જ ઇન્સર્ટની ક્વેરીવાળું આખું કનેક્શન લઈ લઉં છું, જેથી કરીને મારે ફરીથી નહીં લખવું પડે. આ એ ઉભો રહે. આ ડિલીટવાળું સોરી ડેટાબેઝ ઓપરેશન છે ને તે આખું કોપી કરવું છે નીચે લગી. અલા શું થયું? હા, કોપી કંટ્રોલ બી કરી દે એને. ઓકે, હવે 2 સેકન્ડ. નીચે ક્યાં ગયું? પેલો બીજો બધો કોડ ક્યાં ગયો? ઉપર વાળો લ્યા, પેલો બધો કોડ ક્યાં ગયો? હજુ કોપી નથી થયો. ઊભી રહે. આ એક 22મી લાઈન છે ને, 22મી લાઈન થી કોપી કરવાનું છે. 22મી લાઈન એટલે 21-22મી લાઈન થી કરીને વાંધો નહીં. યસ, કંટ્રોલ V. હા, આ ડિલીટ વાળી ક્વેરી છે તે કટ કરી દેવાની છે અને આને રિમૂવ કરી દેવાનું છે. ઓકે, ઇન્સર્ટ વાળી ક્વેરી છે તેની બદલે આપણી ક્વેરીને રિપ્લેસ કરી દેવાની છે. કંટ્રોલ V. હવે ડીબી કનેક્શન ઇશ્યુ બરાબર છે. નોટ ઇન્સર્ટેડની બદલે નોટ ડિલીટેડ આવશે. ઇન્સર્ટેડ સક્સેસફુલની બદલે ડિલીટેડ સક્સેસફુલ. અને જેવું ડિલીટ થાય એટલે ફરીથી આપણે ડિસ્પ્લે વાળા પેજ પર જતું રહે. હવે અહીંયા આપણે જે મેજર કન્ડિશન મારવાની છે તે કન્ડિશન એ છે, ઇફ is set
$_get ID ચોરસ બ્રેકેટની અંદર ID $ID equals $_ ID અને મારે જે ડિલીટ કરવાનું છે તે ID અહીંયા રિપ્લેસ કરી દો. ઓકે, અહીંયા ઇન્સર્ટની બદલે ડિલીટ ક્વેરી. હવે આમાં શું થશે કે ગેટ રિક્વેસ્ટની મદદથી આઈડી મળે યુઝરનો, તો એ યુઝરના આઈડીને રજિસ્ટ્રેશન ટેબલમાંથી ડિલીટ કરી દેવાનો. એ રીતની આપણે ક્વેરી લખેલી છે. હવે આપણે યુઝરને આઈડી આપવો પડશે અને એ આઈડી લઈને યુઝર અહીંયા આવે તો એ યુઝરને ડિલીટ કરી દેવાનો. તો એને આપણે કેમાં કરશું? તો ડિસ્પ્લે ડેટા લિસ્ટમાં જ કરશું. ડિસ્પ્લે ડેટા લિસ્ટમાં આપણે કસ્ટમ વાઇઝલી એવી રીતે એન્કર ટેગ બનાવશું કે જેની અંદર એ યુઝરનો આઈડી પાસ થાય. તો આપણે જેવી રીતે આપણું ટેબલ છે એમાં એક ફિલ્ડ વધારે લઈશું જેનું નામ લઈશ એક્શન. અને અહીંયા આ રીતે લખીશ એ ટેગ HREF delete registration .php (ID equals અહીંયા 0. એ ટેગ ઓવર. તો અહીંયાથી જ મેં શું કર્યું કે delete.php વાળી ફાઇલને કોલ કરી અને એની સાથે કસ્ટમ આઈડી ગેટ રિક્વેસ્ટમાં મોકલી દીધો. એટલે એને જે બી આઈડી ડેટાબેઝમાંથી મળશે તે આઈડી એના સાથે એડ થઈ જશે અને જેવું ડિલીટ પર ક્લિક કરું એટલે આઈડી સાથે એ આઈડી જશે ને એ આઈડીની આપણે ડિલીટની ક્વેરી ઓલરેડી મૂકેલી છે. હવે આપણે ખાલી સ્ટાઇલમાં કલર બદલી કાઢીએ કે જેથી કરીને જે ડિલીટનું કલર છે તે આપણને મળે. સ્ટાઇલ ઓકે. હવે રન કરવાની ટ્રાય કરીએ. તો અહીંયા તમને ડિલીટ કરીને એક એક્શન આવે. તો અહીંયાથી હું પહેલા ટેગને ડિલીટ કરવાની ટ્રાય કરું. શું થયું? ડિલીટ થઈ ગયો.
થયું શું હશે, આનો આઈડી અહીંયા આપણે જઈએ ને તો નીચે કોર્નર પર જુઓ, લોકલ હોસ્ટ ડીબી એક્ઝામ્પલ ડિલીટ રજિસ્ટ્રેશન ડોટ પીએચપી ક્વેશ્ચન માર્ક આઈડી ઇક્વલ્સ ટુ 2 લેફ્ટ હેન્ડ સાઈડ બોટમમાં દેખાશે, દેખાય છે? એની મદદથી આઈડી પેલામાં જશે અને ઓટોમેટિકલી સીધું ડિલીટ કરી દેશે. ડિલીટ ડેટાબેઝમાંથી બી પરમેનન્ટલી વસ્તુ ડિલીટ થઈ જશે. 4 ડેટા છે, રિફ્રેશ કરીએ, ડેટાબેઝમાંથી 2 ડેટા દેખાશે. તો આ રીતે આપણે ડેટાને ડિલીટ કરી શકીએ. સિમ્પલ આઈડિયા આવી ગયો તે જ કઈ રીતે ડિલીટ કરવાનું થાય. હવે આપણે ખાલી આની અંદર જસ્ટ રીડાયરેક્ટ કરી દઈએ રજિસ્ટ્રેશન પર, કે જેથી કરીને ડિસ્પ્લે પરથી બી યુઝર રજિસ્ટ્રેશન કરી શકે. આ રીતની આપણી બની ગઈ એક નાની એપ્લિકેશન કે જે અપડેટ નથી કરતી, ઇન્સર્ટ ડિલીટ અને ડિસ્પ્લેનું કામ કરે છે. તો કાલે પેલા ભાઈ આવે પછી આપણે આ જ વસ્તુને અપડેટ કઈ રીતે કરી શકીએ એ જોઈ લઈએ, કે જેથી મદદથી આપણે એક નાનો કડ ઓપરેશન પરફોર્મ કરી દઈએ કે જેની અંદર ઇન્સર્ટ અપડેટ ડિલીટ જેવા બધા જ ઓપરેશન પરફોર્મ થાય. અહીંથી ક્લિક કરીએ એટલે રજિસ્ટ્રેશન પર, રજિસ્ટ્રેશનથી ડિસ્પ્લે પર ક્લિક કરીએ તો ડિસ્પ્લે પેજ પર, અને નવું રજિસ્ટ્રેશન કરીએ તો નવું રજિસ્ટ્રેશન. અનિકેત હજુ એક રજિસ્ટ્રેશન કરી લેજે ડમી. કોઈ બી નાખી દો, વાંધો નહીં. આવી ગયું. હવે આમાંથી અનિકેતનું એક ડિલીટ કરવું હોય તો એના પર ડિલીટ પર ક્લિક કરીએ એટલે અનિકેતનું એક ડિલીટ. તો આ રીતે આપણે ઇન્સર્ટ અપડેટ ને ડિલીટ પરફોર્મ કરી શકીએ. ક્લિયર? તો આપણે આજે ડિલીટ લગીન રાખીએ. આજે આપણે જોયું ખાસ કરીને ડેટાને ડિસ્પ્લે કરવાનો, એક પેજથી બીજા પેજ પર રીડાયરેક્ટ કરવાનો અને હાઇપરલિંકની મદદથી એક પેજથી બીજા પેજ પર મૂવ થવાનું. તો મેઇન આપણે આજે જોયું સિલેક્ટની મદદથી ડેટાને ડિસ્પ્લે કરવાનો, પછી ડિલીટ રજિસ્ટ્રેશન પર જઈને રજિસ્ટર જે બી આઈડી મળ્યો હોય, રજિસ્ટર જે બી આપણને આઈડી મળ્યો છે એ આઈડીને ડિલીટ કરવાનો, અને એ આઈડી જો ગેટ રિક્વેસ્ટમાં મળ્યો હોય તો જ ડિલીટ કરવાનું, અધરવાઇઝ ડેટા નોટ સેટ યet કરીને મેસેજ આવી જશે. એટલે આપણે ઇસેટ ફંક્શનનો યુઝ કર્યો છે એની અંદર. ડિસ્પ્લેની મદદથી ખાલી જસ્ટ ડેટા ઇન્સર્ટ થતા હતા, અને જેવા ડેટા ઇન્સર્ટ થઈ જાય સક્સેસફુલી તો એ ડિસ્પ્લે ડેટા લિસ્ટમાં રીડાયરેક્ટ કરાવી દે હેડર ફંક્શન. તો પીએચપીમાં હેડર ફંક્શન શું કરે, એક પેજથી બીજા પેજ પર સીધું રીડાયરેક્ટ કરવું હોય તો એના માટે યુઝફુલ છે. તો આપણે ઇન્સર્ટ ડિલીટ અને સિલેક્ટની ક્વેરી આજે જોઈએ. આપણે અપડેટ આપણે કાલે પેલો આવે પછી આપણે જોઈશું. અપડેટ થોડું કોમ્પ્લેક્સ છે એટલા માટે અપડેટની ક્વેરી પેલો આવી જાય પછી કાલે શાંતિથી જોઈશું.
ઓકે અનિકેત, હવે આખો સેવ કરીને ઝીપ કરીને આપણા ગ્રુપમાં ટેલિગ્રામમાં મોકલી દેજે. ઓકે વાંધો હા નહીં. ચાલ, હું વિડીયો મોકલી દઈશ ગ્રુપમાં. ઓકે ચાલ, મળીએ. ઓકે હા બાય. બાય.